આપણે રાજસ્થાની બનાવવાના. કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે તો? ચણા લોટ, રોટલીનું કણક, હળદર, મીઠું, મરચું, ધાણા, વલિયારી અને જીરું. ઓકે, ફટાફટ તૈયાર થઈ જ જશે, રાઈટ? સ્ટાર્ટ કરી દો. શ્યોર. આપણે એક બાઉલ લઈએ. ઓકે, સૌથી પહેલા શું રેડી કરીએ? આપણે સ્ટફિંગ તૈયાર કરીએ. એટલે લોટ જ બાંધવાનો હોય છે. અત્યારે આપણે એક નાની વાડકી જેટલો ચણાનો લોટ લઈએ છીએ. ઓકે. અને હિમાલય લોટને મેં થોડું શેકી લીધો છે. શેકીને લેવાનું કારણ એ કે પરોઠા બનાવીએ તો સ્લો ગેસ પર એકદમ ધીમા તાપે સરસ શેકવાનું હોય, પણ તે છતાં અંદર ચણાનો લોટ શેકેલો હોય તો એનો ટેસ્ટ વધારે સારો આવે અને કાચો ના લાગે. સુગંધ બહુ સરસ આવતી હોય છે. એક વાડકી જેટલો ચણાનો લોટ લઈએ છીએ. ઓકે. 5 ચમચી હળદર, થોડી તીખી હોય એટલે 1 થી 1.5 ચમચી જેટલા લાલ મરચું નાખીશું. જે પ્રમાણે લોટ હોય એ પ્રમાણે મરચાનું પ્રપોર્શન લઈ લેવાનું. ગરમ મસાલો છે એ 1 ચમચી લઈએ. વલિયારી છે એ આશરે 1 ચપટી જેવી લેવાની. થોડું જીરું એટલે લગભગ 5 ચમચી જેટલું જીરું. ધાણા છે એને હાથે થોડો ક્રશ કરીને લઈશું એટલે લગભગ 1/2 ચમચી જેટલું. ધાણાનો ટેસ્ટ મેં કીધું ને કે કચોરીનો ફીલ આપે આપણને. લગભગ ચપટી હિંગ લઈએ છીએ. ચણા લોટ છે એટલે વાયુ ના કરે, ખાસ એના માટે આપણે હિંગ લઈએ છીએ. અને સ્વાદ અનુસાર મીઠું. મોણ મુઠ્ઠી પડતું નાખવાનું. એટલે અત્યારે 1 વાડકી છે તો 3 ચમચી લઈએ. જરૂર પડશે તો આપણે થોડું ઉમેરીશું. આ મિસ્સી રોટી છે કેટલા દિવસ સુધી જળવાઈ રહે છે? આ તમે મહિનો પણ રાખી શકો. મહિના સુધી સારી રહે છે? કશું જ નથી થતું. મોણની જરૂર છે, એકદમ મુઠ્ઠી પડતું લેવાનું છે. ઓકે. ફરીથી 2 ચમચી જેટલું લઈએ છીએ. નોર્મલ લોટ બાંધવાનો હોય એ રીતે કણક બાંધી દઈશું. ઓકે. નોર્મલી તો રોટી જેવી કોઈ વસ્તુની વાત આવે ટ્રાવેલિંગમાં લઈ જવા માટેની તો એ થેપલા જ છે કે થેપલાનો જ સીધો વિચાર આવે, પણ એના બદલે જો આપણને એક નવો ઓપ્શન મળી રહેતું અને તમે કહ્યું કે મહિના સુધી સારું રહે છે તો કશું જ ધીસ ઇઝ ધ બેસ્ટ. પાણી લઈને કઠણ લોટ બાંધી દઈશું. નોર્મલ પરોઠાને બાંધીએ ને એ રીતે. ચણા લોટ છે એટલે જરા ધ્યાનપૂર્વક પાણી લેવાનું. ધારો કે વધારે પાણી લઈ લેવાયું હોય, મતલબ ઢીલું થઈ ગયું હોય લોટ, તો લોટ ઉમેરીએ તેલ ઉમેરીને જ કરવાનું. મોણ આમાં સરખું હોવું જોઈએ. લોટ બાંધ્યા પછી થોડું તેલ લઈ લેવાનું. ચણાનો લોટ હોય એટલે ચોંટે એટલે સેટ તેલથી ભેગું કરી દેવાનું. મિસ્સી રોટીનું સ્ટફિંગ તૈયાર છે. હા ગીતાબેન. કામિનીબેન, આપણે જે આ મિસ્સી રોટી બનાવીએ એને તમે કહ્યું કે 1 મહિનો સાચવી શક, તો એ સુકાઈ ના જાય? હા. અને એને કઈ રીતે સાચવવી જોઈએ, રાખવી જોઈએ? સુકાઈ જાય વાત 100% સાચી છે, પણ એને તમે સરસ રીતે કપડામાં વીંટીને અગર મહિના સુધી સાચવવાની હોય ત્યારે કપડામાં મલમલનું કપડું લઈ લેવાનું અને એની અંદર વીંટીને તમે સ્ટીલના ડબ્બામાં રાખજો તો સુકાય નહીં. રોટલીનું કણક તૈયાર છે. નોર્મલ આપણે રોટલીનું કરીએ છીએ એ રીતે જ છે. એનો નાનો લુવો લઈ લઈએ અને આમાં સ્ટફિંગ વધારે હોવું જોઈએ. ઉપરનું પડ એકદમ પતલું હોવું જોઈએ. અચ્છા, એકદમ પાતળી રોટલી વણીશું આપણે. રોટલી વણી ગઈ છે. હવે સ્ટફિંગનો લુવો કરી દઈએ આપણે આ રીતે. પછી વચ્ચે મૂકી દેવાનું. ઘઉંના લોટના લુવા કરતા ચણાના લોટનો લુવો મોટો કરીએ છે. ઓકે. અને આ રીતે સાઈડમાંથી કવર કરી છે. એનું કારણ છે ફોલ્ડ કરીએ તો વચ્ચે જે કચોરીની જેમ ભરી દઈએ તો વચ્ચે લોટ આપણને ખાવામાં ફિલિંગ એ લોટની વધારે આવે મસાલા કરતા. આ રીતે કરીએ તો લોટનો ભાગ વધારે ના આવે. એટલે પતલી વણવાની જેથી અંદરનો લોટ કાચો છે એ શેકાય. એટલે જેટલું બને એટલી પતલી કરી દેવાની. અચ્છા. અને ચણાનો લોટ છે એટલે બહાર પણ નહીં આવે, પોતે જ એક બાઇન્ડર નું કામ કરશે. અને પાણીથી આપણે બાંધેલો છે એટલે કઈ પ્રોબ્લેમ ના આવે. તવી ગરમ થઈ ગઈ છે. પહેલા થોડું તેલ લગાવી દઈશું. ઓકે. તેલ મૂકીને શેકીએ છીએ? તેલ મૂકીને
સરસ એકદમ પતલી વણી છે. આ કડક રહેશે કે સોફ્ટ થઈ જાય છે? ના, કડક રહે. અચ્છા, અને દબાઈને શેકવાની. ઓકે. અને થોડું તેલનું પ્રમાણ સરખું હોય. અચ્છા, એટલે મોણમાં પણ સારું તેલ નાખે છે અને ઉપર શેકતી વખતે પણ? તો જ બગડવાનો ભય ના. હા, એટલે જ મહિના સુધી સારી રહે છે. મને થયું આટલી બધી કેમ રહે છે. એકદમ સ્લો ગેસ રાખવાનો, ધીરજપૂર્વક શેકવાની. એને અચ્છા, આમાં ટાઈમ કન્ઝ્યુમિંગ છે. ઓકે. આ અમુક જે આપણે વાનગીઓ શીખવાય છે, સ્પેશિયલી આ ટ્રાવેલિંગ મેનુ છે, જ્યારે ઘણા લોકો અબ્રોડ જતા હોય, અહીંયા ઇન્ડિયામાં તો વાંધો નથી આવતો કે તમને ભાવે એવું જમવાનું મળી જતું હોય છે, પણ જ્યારે લોકો અબ્રોડ જાય છે ત્યાં બહુ જ પ્રોબ્લેમ ફેસ કરવો પડતો હોય છે, કારણ કે ઇન્ડિયન મેજોરિટી ગુજરાતી તો વેજીટેરિયન જ હોય છે અને પછી એમને એમની ટાઈપનું ફૂડ મળવું બહુ જ અઘરું છે. સાચી વસ્તુ. એટલે ત્યારે આવી બધી વસ્તુ એટલી વહેલી લાગે ને કે સારું તો લઈને આવ્યા છીએ એમ. એ છે ઢેબરા છે, ઢેબરાને બી પણ આપણે વણીને પછી એને પતલા વણવાના ઢેબરાને, અને શેક્યા પછી નીચે ઉતારીને ગરમ ગરમમાં તમે ઘી ચોપડી દો અને એકની ઉપર એક થપ્પી કરી દેવાની. ઓકે. પછી તમે એને લગભગ અડધો 1 કલાક થાય તો ઘી બધું એબ્સોર્બ કરી લે. પછી ખુલ્લું કરી દેવાનું અને પછી એને પેક કરો તો એ તમારે મહિના 1.5 મહિના સુધી તમે ફોરેન ગયા. અને આને પેક કરતી વખતે કઈ ધ્યાન રાખી છે? તમે કપડું બાંધીને રાખવાનું તો કીધું, પણ જ્યારે ટ્રાવેલિંગ માટે જશે ત્યારે પણ સેમ કરી? હા, સેમ પ્રોસેસ. આમાં કઈ નહીં. ઢેબરા કેવો વસ્તુ છે કે ઢેબરા ઠંડા થયા પછી ઘણીવાર સુકાઈ જતા હોય છે, તો એ ડ્રાય ના થાય એના માટે જ આપણે ઘી લગાવીએ. આપણે એને કટ કરીશું. ટ્રાવેલિંગ મેનુની બીજા દિવસની પહેલી વાનગી મિસ્સી રોટી તૈયાર છે. એની સાથે લસણની ચટણી સર્વ કરી છે. નોર્મલ આપણે લસણની ચટણી, લસણને ખાંડી કાઢવાનું, એની સાથે લસણ જેટલું હોય એનાથી અડધું કોપરું, સૂકું કોપરું અને તલ લેવાના. ત્રણેયને મિક્સ કરીને ફરીથી મિક્સરમાં ક્રશ કરી લેવાનું અને પછી લાલ મરચું, તેલ અને હિંગ મિક્સ કરીને એને સહેજ શેકી કાઢવાનું. ઓકે. પછી સર્વ કરવાનું. અને મીઠું. તો તૈયાર છે મિસ્સી રોટી.